કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ. ચાલો તમારું આવિષ્કાર ક્રિયામાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચરમાં આપણે બહુ જ અગત્યની વસ્તુ શીખવાના છે, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે, સબસ્ટિટ્યુશન મેથડ. સબસ્ટિટ્યુશન મેથડ એટલે કે આપણે કોઈ કિંમતને આપણે એઝ્યુમ કરી લેશું, એટલે કે ધારી લેશું અને એના પ્રમાણે આપણે દાખલાઓ ગણીશું. બહુ જ અગત્યની મેથડ છે. આને રિલેટેડ એક સ્વાધ્યાય પણ તમારી અંદર આવેલું છે, તો એને પણ આપણે સોલ્વ કરીશું. જલ્દીથી આપણે એના રિલેટેડ ડિટેલ્સ જોઈ લઈએ કે ભાઈ શું છે, થિયરી શું કહેવા માંગે છે. તો સૌપ્રથમ હું તમને કેટલીક વસ્તુ સમજાવી દઉં છું. જેમ કે મને અહીં આપેલું હોય f of g of x g raised x dx. ઓકે, જો હવે આમાં કરવાનું શું છે, એકદમ સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ ટાસ્ક છે. સિમ્પલ ટાસ્ક શું છે કે અગર સપોઝ મને કોઈ વિધેય આપેલું છે g of x ના ટર્મમાં. શું આપેલું છે? કોઈ વિધેય આપેલું છે g of x ના ટર્મમાં, અને એ જ g of x નું અહીંયા શું આપેલું છે, વિકલન આપેલું છે. શું આપેલું છે? વિકલન આપેલું છે, અને એનો ગુણાકાર dx સાથે થયેલો છે. તો આવા કેસમાં શું કહી શકાય? આવા કેસમાં તમે એઝ્યુમ કરી શકો g of x ને t. આવા કેસમાં તમે g of x ને શું કહી શકો? એઝ્યુમ કરી શકો g t. અગર બંને બાજુ હું વિકલન કરું, બંને બાજુ શું કરું? વિકલન કરું, તો આને હું શું લખાશે? વિકલનમાં g raised x dx is equal to dt લખાશે. એનો મતલબ કે હું g raised x dx જે લખ્યું છે એની જગ્યાએ શું લખી શકું? dt લખી શકું. તો હવે મારું સૂત્ર શું થશે મને કીધું. ચાલો, g of x ની જગ્યાએ શું લખવાનું છે? t. એટલે કે હું અહીંયા લખીશ f of t, ને અહીંયા g raised x dx ની જગ્યાએ શું લખીશ? dt. કેટલા લોકો આનું સંકલન કરી શકે છે? હવે મતલબ ક્યાં આ વસ્તુ હતી ને ક્યાં હવે આ વસ્તુ છે, ને લાસ્ટમાં જે પણ આન્સર આવે તમારો એનામાં આપણે શું કરવાનું છે? પાછું t ની જગ્યાએ g of x પુટ કરી દેવાનું છે. સમજ પડે છે? ચાલો, અગર સમજ ના પડતી તો એક સવાલ હું આપું તમને. 1 divided by f of t f dash t dt. dt x લઈ લે. ચાલો, x આપણે વધારે ઈઝી રહેશે. x આનો કહેવાનો મતલબ શું છે? હું જનરલ ટર્મમાં તમને સમજાવું છું. જ્યારે આપણે દાખલા ઉપર જઈશું ત્યારે તમને વધારે સમજમાં આવશે. જનરલ ટર્મમાં શું છે કે 1 divided by f of x એટલે કે કોઈ વિધેય હશે, કોઈ પણ વિધેય હશે. આ વિધેયનું વિકલન અહીંયા તમને આપેલું છે. શું આપેલું છે? વિકલન તમને અહીંયા dx સાથે મલ્ટીપ્લાયમાં આપ્યું છે. એટલે તમે શું કરશો? f of x બરાબર t લઈ લેશો. જેવો f of x બરાબર t લેશો, વિકલન કરશો તો શું મળશે? f dash x dx is equal to dt. બરાબર. હવે f dash x dx બરાબર dt મળી ગયું, તો આની જગ્યાએ હું શું લખી શકું? dt લખી શકું. તો 1 by t dt. ચાલો જલ્દી બોલો, આનું સંકલન શું થશે? તો તમે કહેશો ln t થશે. તો t ની જગ્યાએ મારે શું મૂકવાનું છે? f of x. t ની જગ્યાએ શું મૂકવાનું છે? f of x plus. તો આનું હું શું લખી શકું? ln f of x plus c. સમજાય છે કે એ વસ્તુ? ઓકે, ચાલો હજી એક બીજો સવાલ લઈએ. ચલો, અહીંયા પણ હું શું કહીશ? f of x આપેલો છે, અને f of x નું વિકલન અહીંયા મને આપેલું છે. એનો મતલબ કે હું f of x બરાબર શું લઈ લઉં? f of x બરાબર t એઝ્યુમ કરી લઉં. તો જ્યારે એનું વિકલન કરીશ ત્યારે અહીંયા શું આવશે? f dash x dx, અને અહીંયા શું આવી જશે? dt. કહેવાનો મતલબ f dash x dx ની જગ્યાએ હું શું લખી શકું? dt લખી શકું. અહીંયા શું લખી શકું? f dash x જગ્યાએ f dash x dx ની જગ્યાએ શું લખી શકું? dt. તો અહીંયા મારી પાસે આવી જશે 1 divided by under root t dt વર્ગમૂળ. 1 divided by under root t છે, એનો મતલબ શું થશે? આનો જવાબ આવશે 2 વર્ગમૂળમાં t plus c, એટલે કે 2 વર્ગમૂળમાં f of x plus c. સમજમાં આવે છે? અગર તમારે કોઈ પણ વિધેયનું વિકલન તમને dx સાથે મલ્ટીપ્લાય આપી દીધું છે, તો તમે એને એઝ અ x ટ્રીટ કરી શકો છો. સમજાય છે? t એઝ્યુમ કરીને. પહેલા તો જલ્દીથી લખી લો, આપણે દાખલા જોઈશું એટલે તમને બધા લોકોને વ્યવસ્થિત સમજમાં આવી જશે. જલ્દીથી તમે પહેલા આ લખી લો. ચલો, વિડિયો પોઝ કરીને લખી લીધું હશે. આગળ જઈએ. જો હવે કેટલા સવાલો લખી લઉં છું અહીંયા. જેમ કે પહેલો સવાલ છે મારી પાસે e raised to sin x cos x dx divided માં sin inverse x 1 minus x square sin inverse x નો સ્ક્વેર છે. ચલો, હવે છે મારી પાસે cos 2x
પ્લસ x પ્લસ 1 ડિવાઇડમાં sin 2x પ્લસ 2x x સ્ક્વેર પ્લસ 2x x raised to e minus 1 minus e raised to x minus 1 divide by x raised to e minus e raised to x dx. चलो आना जवाब આપણે શોધી દઈએ જલ્દીથી જોઈ લો ચાલો એકદમ સિમ્પલ વસ્તુ છે તમારે અગર લોજિક વિચારો તો ચાલો જલ્દી બોલો આમાંથી કયા વિધેય આપણે શું શોધવાનું છે કયા વિધેયનું વિકલન હોઈ શકે dx સાથે જે પણ મલ્ટીપ્લિકેશન માં હોય એ કયા વિધેયનું વિકલન હોઈ શકે તો dx સાથે શું મલ્ટીપ્લાય માં છે cos x પણ છે અને e raised to sin x પણ છે તો તમને ખબર છે cos x એ sin x નું શું છે વિકલન છે cos x એ શું છે sin x નું વિકલન છે એટલે તમે sin x બરાબર શું લઈ લો sin x બરાબર t લઈ લો જેવું sin x બરાબર t લેશો એટલે આનું વિકલન કરશો તો શું થશે cos x dx અહીંયા શું આવી જશે dt કહેવાનો મતલબ હું cos x dx ની જગ્યાએ શું લખી શકું હવે dt લખી શકું તો મારી પાસે શું આવી જશે e raised to t dt આનો મતલબ જવાબ શું આવશે e raised to t dt નો બધાને ખબર છે e raised to t plus c એટલે e raised to t એટલે e raised to sin x plus c તમારો આન્સર શું થઈ ગયો e raised to sin x plus c તમારે શોધવાનું શું છે કે કયાનું વિકલન મારે લેવાનું છે મતલબ કે અહીંયા જુઓ તમારું વિકલન કોણ છે sin inverse x કોઈનું વિકલન છે ના બટ વર્ગમૂળમાં 1 x સ્ક્વેર નું વિકલન છે હા કોનું sin inverse x નું मतलब कि આપણને ખબર પડી કે sin inverse x અગર હું t લઈ લઈશ તો આનું વિકલન શું થશે 1 ડિવાઇડ બાય વર્ગમૂળમાં 1 x સ્ક્વેર dx dt કહેવાનો મીનિંગ 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 x સ્ક્વેર dx તમને શું આવે છે dt આપે છે તો હું શું લખી શકું આની જગ્યાએ શું લખી શકું dt લખી શકું તો મારી પાસે શું થઈ જશે 1 ડિવાઇડ બાય t સ્ક્વેર કે sin inverse x શું લીધું છે તમે t તો આ શું થઈ ગયું t સ્ક્વેર અને અહીંયા શું આવી ગયું dt કહેવાનો મીનિંગ 1 by t સ્ક્વેર dt નો શું આન્સર આવશે 1 by t minus plus c તો 1 by sin inverse x એ પણ કેવા માઈનસ માં પ્લસ c તો આનો આન્સર શું આવશે 1 divided by sin inverse x plus c તો તમારે શું શોધવાનું છે કોનું વિકલન હોઈ શકે અહીંયા બોલો કોનું વિકલન હોઈ શકે તો સૌથી પહેલા ટ્રાય કરવાની dx સાથે મલ્ટીપ્લિકેશન માં હોય dx સાથે મલ્ટીપ્લિકેશન માં કોણ છે ઉપર વાળું સ્ટેપ તો જોઈ લો કે નીચે કઈ રકમ આપી છે ઉપર પર કઈ રકમ આપી છે ચેક कर लो कि नीचेનું વિકલન ઉપર છે કે નહીં તો જલ્દીથી અગર હું sin 2x શું કરી લઈશ sin 2x x2 2x ને હું t એઝ્યુમ કરી લઉં અગર આનું વિકલન કરું તો શું આવશે cos 2x અને 2x નું વિકલન પાછું એટલે 2 cos 2x x2 નું શું આવશે 2x 2x નું શું આવશે 2 અને આ બધાની બહાર શું આવશે dx dt બધામાંથી કોમન શું નીકળે છે 2 કોમન નીકળે છે તો તમારી પાસે cos 2x x 1 dx બરાબર શું આવી ગયું dt/2 ચાલો ચેક કરી લો બરાબર છે કે નહીં કારણ કે t બે કોમન નીકળશે પછી હું નીચે લખી શકું એનો મતલબ cos 2x x 1 dx ની જગ્યાએ cos 2x x 1 ની જગ્યાએ હું શું લખી શકું dt/2 તો અહીંયા શું થઈ જશે dt/2 चलो नीचे कई वस्तु रखी है sin 2x x2 2x એના બરાબર મેં શું એઝ્યુમ કર્યું t તો અહીંયા શું આવશે t dt/2t શું આવશે જલ્દી બોલો ચાલો તો 1/2 ln t c એટલે કે આનો આન્સર શું આવશે 1/2 ln cos 2x x2 2x c સમજમાં આવે છે શું કરવાનું છે મારા ઘરે સમજમાં આવતું હશે ચાલો અહીંયા જોઈ લો અહીંયા મને શું આપ્યું છે નીચે એક પદ આપ્યું છે ઉપર એક પદ આપ્યું છે જોતાની સાથે તમને ખબર પડી જોઈએ કે આનું વિકલન અહીંયા દેખાય છે x raised to e નું વિકલન શું થાય e x raised to e minus 1 x raised to e નું વિકલન શું થાય આ તો આપણે ચેક કરી લઈએ x raised to e minus e raised to x અગર હું t લઈ લઉં અગર આનું વિકલન કરીએ તો શું મળશે e x raised to e minus 1 આનું વિકલન શું મળશે e raised to x ln e is equal to dt ઓકે આની આગળ શું આવશે dx બી આવશે dx is equal to dt હવે તમે આમાંથી e કોમન લઈ શકો કારણ કે આપણને ખબર છે x raised to e minus 1 અને e raised to x minus 1 આપણને અહીંયાથી ક્યારે મળશે જ્યારે હું આમાંથી e કોમન લઈશ તો અંદર શું મળશે x e raised e minus 1 e આમાંથી એકવાર e જતો રહેશે એટલે શું આવશે x minus 1 ને ln e શું આવે 1 એટલે આપણને એને લખવાની જરૂર નથી dx is equal to dt તો આના બરાબર હું શું લખી શકું dt by e લખી શકું
શું લખી શકું dt by e તો અહીં પાસે કેવું થઈ ગયું જવાબમાં બોલો જલ્દી dt divided by e x raised to e yes આના બરાબર આપણે શું એઝ્યુમ કર્યું છે t એઝ્યુમ કર્યું છે એટલે અહીંયા હું શું લખી દઈશ t લખી દઈશ તો શું આવી ગયું 1 by e ln t plus c હવે બોલો 1 by e તો 1 by e જશે ln t શું છે મારી પાસે x raised to e minus x raised to e minus e raised to x plus c તો કોને વિકલન શોધવાનું છે જે dx અને મલ્ટીપ્લિકેશન માં હોય મોટે ભાગે એ જ તમારું વિકલન થતું હશે કોનું વિકલન છે એ પણ તમને ત્યાં રકમમાંથી જોવા મળી જશે તો જલ્દીથી તમે તો બધા આના બધા જ જવાબ લખી લો ચારે ચારના હું બીજા કેટલાક ક્વેશ્ચન્સ સોલ્વ કરાવું છું જેનાથી શું થશે તમારો પાયો વધારે મજબૂત થશે જલ્દીથી તમે સોલ્વ કરતા જાઓ વિડિયો પોઝ કરો અને સોલ્વ કરો ચાલો આગળ જઈએ चलो આ દાખલો તમે ગણી શકશો બધા વ્યક્તિ આઈ હોપ चलो અહીંયા જો શું કહી શકાય અહીંયા તો દેખીતું જ છે કે x raised to 10 નું વિકલન અહીંયા આપ્યું છે અને 10 raised to x નું વિકલન પણ આપેલું છે એનો મતલબ કે હું શું એઝ્યુમ કરવાનો x raised to 10 plus 10 raised to x is equal to d આનું વિકલન કરશો તો શું મળશે 10x raised to 9 plus 10 raised to x ln 10 dx is equal to dt મળી જશે જે આપણને ઉપર આપેલું છે ઉપર હું શું લખી દઉં dt નીચે શું લખી દઉં t એટલે આમાં શું લખાશે ln શું આવશે જલ્દી બોલો x raised to 10 plus 10 raised to x plus c ઓકે તો બહુ સિમ્પલ જ આ વાત તો ચલો અહીંયા જો x ઓકે x plus x log x તો કેટલા લોકોને ખબર છે કે જો log x છે ગમે ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની જ્યારે પણ log x તમને મળી જાય રકમમાં જ્યારે પણ log x મળી જાય યાદ રાખજો log x જ તમારો શું બનશે t બનશે અગર log x t બને શું બને log x બરાબર હું t લઈ લઉં યા તો તમે આગળ જો ચલો બતાવું છું કે આમાંથી શું કોમન કાઢી શકો તમે 1 by x 1 by 1 plus log x dx બરાબર છે અગર આને હું શું કરું આમાંથી કોમન શું લઈ શકું t શું લઈ શકું એવું log x બરાબર t લઉં યા એ 1 plus log x બરાબર t લઉં તો 1 plus log x બરાબર t લેશો તો શું આવશે જલ્દી બોલો આના બરાબર t લેશો તો વિકલન શું આવશે 1 નું વિકલન 0 log x નું વિકલન આવશે 1 by x dx is equal to dt तो 1 by x અને dx છે આપણી પાસે 1 by x into dx છે કે નહીં 1 by x into dx છે કે નહીં તો એ જગ્યાએ શું લખશો તમે t લખશો અને નીચેનું આ શું જશે 1 plus log x t થઈ જશે એટલે 1 by t dt એટલે જવાબ શું આવશે ln 1 plus log x plus c સમજાય છે અહીંયા x કોમન કાઢતાની સાથે તમને મળી ગયું કે log x નું વિકલન શું છે 1 by x તો એ જશે એની સાથે ગુણાયેલું છે dx સાથે ગુણાયેલું છે નાઉ હિયર log x plus 1 minus log x છેદમાં x x plus 1 મેં તમને શું કીધું હતું log વાળું ટર્મ તમારે t લઈ લેવાનું છે તો અહીંયા હું શું લઈ લઉં log x plus 1 minus log x is equal to t લઈ લઉં અગર બંને બાજુ વિકલન કરશો તો અહીંયા શું મળશે 1 divided by x plus 1 અહીંયા શું મળશે 1 by x dx is equal to dt હવે તમને ખબર છે આવું તો કશે ત્યાં મળતું નથી તો તમે શું કરી શકો આનું શું કરવાનું લસા લઈ લો લસા લઈને સોલ્યુશન આપો તો શું થશે x અહીંયા ગુણાશે એટલે x minus x plus 1 divided by x x plus 1 dx is equal to dt चलो जल्दी बोलना जवाब શું આવશે x માંથી x કેન્સલ થશે -1 શું આવશે -1 divided by x x plus 1 dx ચલો હવે બોલો આ આપેલું છે કે નહીં એ ચેક કરો આવી વસ્તુ અહીંયા આપેલી છે યસ
देखो 1/x + 1 dx તો એની જગ્યાએ તમે શું લખી શકો? કોની જગ્યાએ? આની જગ્યાએ શું લખી શકો? જલ્દી બોલો. dt પણ કેવા માઈનસ dt લખી શકાશે. તો અહીંયા હું શું લખી દઉં? પહેલા તો log x + 1 - log x બરાબર તમે શું લીધું હતું? t. એટલે કે અહીંયા શું લખાશે? t dt પણ કેવા માઈનસ t dt પર કેવા માઈનસ. તો અહીંયા જવાબ શું આવશે? t² / 2 + 3. t ની કિંમત તમે મૂકી દો. શું આવશે? log x + 1 - log x નો સ્ક્વેર પ્લસ c ડિવાઇડ બાય 2. આગળ માઈનસ મૂકી દો. log x + 1 - log x ડિવાઇડ બાય 2 પ્લસ c છે. ઈઝી કરી શકશો? ચાલો જલ્દીથી લખી લો. હજી એક બાકી રહી ગયું. ઓકે જોઈ લો. ચાલો 1 - 10x ડિવાઇડ બાય 1 + 10x. સો અહીંયા કોઈ આપણી પાસે એ રીતે સોલ્યુશન નથી જે રીતે તમે વિચારો છો. તો એવા કેસમાં શું કહી શકાય? એવા કેસમાં કઈ નહીં, આને sin cos માં કન્વર્ટ કરો. sin cos માં કન્વર્ટ કરતા તમારી પાસે શું વધશે? cos x - sin x ડિવાઇડ બાય cos x પ્લસ sin x. છે કે નહીં ચેક કરી દો. તો પણ આપણી પાસે શું રહેશે? cos x - sin x cos x પ્લસ sin x. ચાલો જલ્દીથી બોલો. નીચેનાનું વિકલન ઉપર છે કે નહીં? જેમ કે cos x નું વિકલન શું થશે? cos x નું વિકલન -sin x, sin x નું વિકલન cos x. અગર હું નીચેનું પદ કોને cos x + sin x = t લઈ લઉં. cos x + sin x = t લઈ લઉં તો cos x નું વિકલન શું આવશે? -sin x અને sin x નું વિકલન શું આવશે? cos x dx = dt. તો મને ઉપર મળે છે કે નહીં આ વસ્તુ? છે ઉપર cos x - sin x dx છે ને? યસ. તો હું શું લખી શકું? dt ના છેદમાં t. એટલે શું આવશે? ln sin x plus cos x plus c. છે ઈઝી. sin x cos x માં ફેરવતાની સાથે તમને ડાયરેક્ટલી જવાબ મળી ગયો. તો આ રીતે તમારે કોઈ એક વિધેય એવું શોધવાનું છે જેનું વિકલન dx સાથે મલ્ટીપ્લાયમાં હોય. બસ આ એક જ ટાસ્ક કરવાનો છે, કોઈ નવો ટાસ્ક નહીં. આઈ હોપ કે આટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી તમને એની મેથડ સમજમાં તો આવી ગઈ હશે કે આપણે શું શોધીએ છીએ? કોનું વિકલન dx સાથે ગુણાયેલું છે. કોનું વિકલન dx સાથે ગુણાયેલું છે. આમાં એને આપણે શું t એઝ્યુમ કરી લેશું. શું એઝ્યુમ કરી લેશું? t એઝ્યુમ કરી લેશું. ચાલો જલ્દીથી લખી લો. चलो આગળ જઈએ. કેટલા ક્વેશ્ચન હજી જોઈએ? ચલો અહીંયા જુઓ કેવી રીતે કરી શકશું. હા ચલો વર્ગમૂળમાં x આપ્યું છે તો એ તમે એક કામ કરી શકો, વર્ગમૂળમાં x કોમન લઈ શકો કે ના લઈ શકો. તો વધશે શું આવશે? વર્ગમૂળમાં x + 1 dx. ચલો વર્ગમૂળમાં આમાંથી કોને કોનું વિકલન બનાવી શકાય? તો +1 વાળું તો વિકલન નહીં બને કારણ કે આનું વિકલન આપણે 0 કહી શકીએ. તો બની શકે કે આનું વિકલન તમને વર્ગના છેદમાં વર્ગમૂળ x આપેલું હોય તો તમે શું કરો? વર્ગમૂળમાં x + 1 = t એઝ્યુમ કરો. હવે ચલો વર્ગમૂળમાં x નું વિકલન શું થાય? જલ્દી બોલો. 1/2 વર્ગમૂળમાં x 1/2 વર્ગમૂળમાં x થાય કે નહીં? યસ થાય. તો આનું શું થશે? 0 = dt dx dx તો આવી જશે. આપણી પાસે શું છે? dx વર્ગમૂળમાં x તો છે પણ 2 નથી તો 2 ને આપણે સામે લઈ જઈએ એટલે શું થશે? 2dt થઈ જશે. કહેવાનો મતલબ 2dt ડિવાઇડ બાય આની બરાબર શું લખી શકું? વર્ગમૂળમાં x + 1 ની જગ્યાએ શું લખી શકું? t. એટલે શું લખાશે? 2ln વર્ગમૂળમાં x + 1 + c. સિમ્પલ છે, સમજાયું? ખાલી વર્ગમૂળમાં x કોમન લેતાની સાથે તમને જવાબ મળી ગયો. અહીંયા બોલો, અહીંયા શું કોમન લઈ શકાય?
અહીંયા શું કોમન લઈ શકું હું? અહીંયાથી કોમન શું નીકળે છે? x નીકળે છે, તો તમે x ને કોમન લઈ લો. જેવું x કોમન લેશો તો વર્ગમૂળની બહાર નીકળશે, એટલે શું બનીને નીકળશે? વર્ગમૂળ x બનીને નીકળશે. વર્ગમૂળમાં શું લઈ જશે? આનો 1 આનો વર્ગ વર્ગમૂળમાં x. એનો મતલબ કે હવે હું એઝ્યુમ શું કહી શકું? એ બોલો જલ્દીથી. એઝ્યુમ શું કહી શકું? તો 1 પ્લસ વર્ગમૂળમાં x તમે એઝ્યુમ કહી શકો એઝ અ t. જેવું તમે 1 પ્લસ વર્ગમૂળમાં x એઝ્યુમ કરશો, 1 તો 0 થઈ જશે વિકલન કરતા. વર્ગમૂળમાં x નું વિકલન શું હશે? 1 ડિવાઇડ બાય 2 વર્ગમૂળમાં x dx dt. તમારી પાસે શું છે? dx ના છેદમાં વર્ગમૂળમાં x તો છે, તો તમે એની જગ્યાએ શું લખી શકો? 2 dt. તો અહીંયા મારી પાસે થઈ જશે 2 dt ડિવાઇડ બાય વર્ગમૂળમાં t. કારણ કે તમે 1 પ્લસ વર્ગમૂળમાં x = 2 લીધું છે, એ શેનામાં છે? વર્ગમૂળમાં છે, તો અહીંયા શું લખાશે? વર્ગમૂળમાં t. હવે 2 ડિવાઇડ બાય વર્ગમૂળમાં t હોય તો એનો જવાબ શું આવે? તમને બધાને ખબર છે, 4 વર્ગમૂળમાં t પ્લસ c. કારણ કે 2 તો હતા જ ઓલરેડી, બીજા 2 વર્ગમૂળમાં t ના આવી ગયા, એટલે 4 વર્ગમૂળમાં t પ્લસ c. તો 4 વર્ગમૂળમાં 1 પ્લસ વર્ગમૂળમાં x પ્લસ c. આઈ હોપ તમે સમજી શકતા હશો કે હું શું કહેવા માંગુ છું. તો અહીંયા તમે કોમન લઈને પણ આન્સરને ચેક કરી શકો છો, વાઇસ વર્સા ચેક કરી શકો છો. અહીંયા કોમન શું લઈ શકાશે? જલ્દી બોલો. તમે કહેશો અહીંયા વર્ગમૂળમાં 1 + x² ને કોમન લઈ લો. જેવું વર્ગમૂળમાં 1 + x² ને કોમન લઈશ શું બનશે? તો વર્ગમૂળમાં 1 + x². ઓકે, new પાછું વર્ગમૂળ ઉપર પાછળ વર્ગમૂળ આપેલું છે આપણને, બરાબર? ઓકે જસ્ટ અ મિનિટ. કઈ રીતે જોઈશું આપણે? ચલો, વર્ગમૂળમાં 1 + x² કોમન લેવા કરતા તમે બંનેમાંથી 1 + x² કોમન લો. જો કેમ? અગર 1 + x² કોમન લઈશ તો બહાર શું આવશે? વર્ગમૂળમાં 1 + x². તો અંદર શું વધશે? 1 + 1 ડિવાઇડ બાય વર્ગમૂળમાં 1 + x². ચેક કરો બરાબર છે કે નહીં. હવે બરાબર લખ્યું કે મેં આમાંથી કોમન શું લીધું? વર્ગમૂળમાં 1 + x² નહીં, આખું 1 + x² કોમન લીધું. જ્યારે બહાર નીકળશે વર્ગમૂળની ત્યારે શું લખાશે? વર્ગમૂળમાં 1 + x². હવે 1 + 1 ડિવાઇડ બાય વર્ગમૂળમાં 1 + x². બરાબર લખ્યું કે નથી લખ્યું એ કહેજો. ચાલો જલ્દીથી. ઓકે, બરાબર લખ્યું છે. ચાલો આનો આન્સર આપી દો. શું આવશે? 1 + 1 ડિવાઇડ બાય વર્ગમૂળમાં 1 + x² અગર હું શું લઈ લઉં? t લઈ લઉં, આનું વિકલન શું હશે? આનું વિકલન તો 0 આવશે. આનું વિકલન શું આવશે? જલ્દીથી બોલો. કઈ ઘાત છે? -½ ઘાત છે, તો શું થઈ જશે? વર્ગમૂળમાં. ઓકે, તો એ પણ નહીં થાય. બીજી કઈ રીતે કરી શકીશું? મને એક રકમ ચેક કરી નાખો, તો રકમમાં કોઈ મિસ્ટેક ના હોય. ઓકે, મિસ્ટેક છે. અહીંયા q આપેલો છે. અહીંયા શું આપ્યું છે? આપણને q આપ્યો છે. રકમમાં મિસ્ટેક હતી. શું આપ્યું છે? q આપ્યું છે. q આપવાનો મતલબ કે આ વર્ગમૂળ કેટલી વાર છે? 3 વાર છે. આ વર્ગમૂળ કેટલી વાર છે? 3 વાર છે. અગર હું 1 + x² ને બહાર કાઢી દઉં, યાદ રાખજો વર્ગમૂળમાં આ જે 1 + x² છે એને બહાર કાઢું તો શું લખાશે? બહાર આવશે ત્યારે એ વર્ગમૂળમાં લખાશે. કેમ? કારણ કે વર્ગમૂળમાંથી બહાર નીકળે છે. તો વર્ગમૂળમાં અંદર શું રહી ગયું? આની જગ્યાએ હવે 1 + x² કેટલી વાર નીકળ્યા? વર્ગમૂળમાં 1 + x² નો 3 ઘાત. એનો શું મતલબ થાય? તમે મને કહેજો. ચાલો એક વસ્તુ પૂછી લઉં તમને. વર્ગમૂળની અંદર x ઘન હોય એનો મતલબ શું થાય? એનો મતલબ થાય x વર્ગમૂળમાં x. થાય કે નહીં? તો અહીંયા વર્ગમૂળમાં 1 + x² નો ક્યુબ છે, એનો મતલબ શું થશે? 1 + x² વર્ગમૂળમાં 1 + x². મારે કોમન શું લેવાનું હતું? 1 + x² ને કોમન લેવાના હતા, તો બાકી શું બચશે? ખાલી વર્ગમૂળમાં 1 + x². સમજાઈ છે વસ્તુ? ચલો, સમજાઈ ગઈ હોય તો આગળ જુઓ. અગર x dx, હવે આનો આપણે શું લઈ શકીએ? t લઈ શકો કે નહીં? 1 + વર્ગમૂળમાં 1 + x², 1 + વર્ગમૂળમાં 1 + x² ને તમે શું લઈ લેશો? t લઈ લેશો. ચલો જલ્દી તમે વિકલન બોલો. આનું વિકલન તો 0 છે. આનું વિકલન શું થશે? 1 ડિવાઇડ બાય 2 વર્ગમૂળમાં 1 + x² અને 1 + x² નું જે પાછું જે વિકલન આપણે ઉપર કરવાનું હોય એ શું આવશે? 2x. મારા ખ્યાલથી આ વસ્તુ તમને ખ્યાલ હશે. ખ્યાલ છે ને? અને અહીંયા શું આવશે? dx પણ આવશે ને. 2 will be cancelled. તો x dx વર્ગમૂળમાં 1 + x² આપણને આપેલા છે. સો એની જગ્યાએ હું શું લખી શકું? dt. અને નીચે શું છે? વર્ગમૂળમાં 1 + 1. જો નીચે શું આવશે? t dt. કે વર્ગમૂળમાં t આવશે? વર્ગમૂળમાં t આવશે. જુઓ, કારણ કે તમે t શું લીધું હતું? 1 + વર્ગમૂળમાં 1 + x². એની ઉપર પાછું વર્ગમૂળ છે, તો વર્ગમૂળમાં t આવશે. અને વર્ગમૂળમાં t આવે તો આપણા માટે તો સિમ્પલ છે. 2 વર્ગમૂળમાં t + c. એટલે કે 2 વર્ગમૂળમાં 1 + વર્ગમૂળમાં 1 + x² d + c.
થોડું જોવું પડશે, બટ એક તમે સમજી શકો કે બંનેમાંથી કોમન શું નીકળતું હતું, 1+x² બંનેમાંથી કોમન નીકળતું હતું. સિમ્પલ ટાસ્ક. આપણે રકમમાં ભૂલ થઈ હતી એટલા કારણે આટલો સમય લાગ્યો, બાકી તો 1+x² જેવું કોમન લેશો એટલે અહીંયા બહાર શું લખાશે, વર્ગમૂળમાં 1+x². અહીંયા 1 આવી ગયું, અહીંયાથી 3 વાર હતો, એમાંથી કેટલી આ 2 વાર તો નીકળી ગયું, તો ફક્ત એક વાર રહેશે. નાના બરાબર t એઝ્યુમ કરતા આપણને શું મળે છે, વિકલન ગુણાકારમાં મળી જાય છે. ચાલો તો જલ્દીથી તમારે શોધવાનું કઈ નથી, વિકલન કોનું ગુણાકારમાં મળી શકે એને તમે ટ્રાયલ અને એરર મેથડથી પણ સોલ્વ કરી શકો. આમાં શું છે, ટ્રાયલ એરર છે, એક કરતા ના આવડ્યું તો બીજું ટ્રાય કરીએ, પણ મળી જ જશે. 2 કે 3 વારમાં તો મળી જ જશે. ચાલો લખી લો. चलो આગળ જઈએ. चलो गणो. જ્યારે તમારે અહીંયાના દાખલાઓ ક્લાસમાં દાખલાઓમાં વગર તમે ધ્યાન આપીને ગણી લેશો ને તો મને નથી લાગતું કોઈ પણ સ્વાધ્યાયના દાખલા તમને નહીં આવડે. સ્વાધ્યાયના દાખલા આનાથી ઈઝી હશે, એટલું યાદ રાખજો. સ્વાધ્યાયના દાખલા આનાથી ઈઝી હશે. ચલો sec x cosec x આપ્યું છે, dx આપ્યું છે, ln tan x આપ્યું છે. તો સૌથી પહેલા આપણે જોઈ શકીએ કે ln વાળી વસ્તુ આપણે કોમન લઈએ એટલે કે t લઈ લઈએ. તો ln tan x ના કરું હું t લઈ લઉં તો મને cos x dx મળે છે કે ચેક કરી લઈએ. તો ln tan x હું શું લઈ લઉં છું, t લઈ લઉં છું. બંને બાજુ વિકલન કરશું તો 1/tan x dx, પણ tan x નું પાછું શું કરવું પડશે, વિકલન લેવું પડશે dt. ચાલો જલ્દી જવાબ બોલો. sec²x એમાંથી હું ખાલી sec x ને કોમન લઈ લઉં છું કારણ કે ઓલરેડી મને ખબર છે sec x આપ્યું છે એટલે sec x તો આવશે. હવે બીજા sec x ને હું શું લખી દઉં, 1/cos x. અહીંયા શું લખી શકું, sin x/cos x એટલે કે tan છે. ચાલો જલ્દી બોલો. cos x કેન્સલ, 1/sin x લખાશે, sec x * cosec x dx = dt. તો તમારું કામ થઈ ગયું. શું આવશે આનો જવાબ, જલ્દી બોલો. 1/t dt એટલે ln t + t. તો ln tan x + ln tan x + t. આન્સર આવડી ગયો, સમજાય છે? તો આપણે મને પણ નથી ખબર કે શું આવશે, આપણે ટ્રાય કરી શકીએ. ટ્રાય કરતાની સાથે તમને વિકલન મળી જશે. અહીંયા જુઓ તો તમે જોઈને જ કહી શકો કે x³ - 1 નું વિકલન 4x² છે. તો પહેલા તો 4x² તમે લઈ લો, જે તમારા માટે ઈઝી છે. ધેન નેક્સ્ટ આને અલગ કરી દો તો શું મળશે, 3x² મળશે કે 4x³ 3x² ને, તમે 3x² લઈ લો તો વધ્યું શું આપણી પાસે, પ્લસ x² + x + 1 / x³ - 1 dx. ચલો આનો જવાબ બોલો શું આવશે. આનું વિકલન અહીંયા આપેલું છે તો આના બરાબર તમે શું એઝ્યુમ કરશો, t એઝ્યુમ કરશો. એનું વિકલન પણ અહીંયા આપેલું છે એટલે શું આવશે, 1/t dt આવશે. એટલે ln લખી દો ડાયરેક્ટ જવાબ, ln x³ - 1 પ્લસ કે ના મળી ગયું આ, કારણ કે નીચેનો t બનશે, ઉપર એનું વિકલન આપેલું છે. ચલો આગળ જુઓ, x² + x + 1 એ શું થાય, ડાયરેક્ટ ભાગ જવા દેશે, x - 1 મળે. અહીં આપણને ખબર છે x² + x + 1 જ થાય છે. તો બાકી શું રહેશે, 1/x - 1 અને 1/x - 1 શું વંચાશે, ln x - 1 પ્લસ. તો આ પણ સિમ્પલ જ સવાલ હતો, બટ તમારે શું કરવાનું હતું, આનું વિકલન જે આવતું હતું એ તમે અલગથી લઈ લીધું, બાકીની વસ્તુને અલગ કરી દીધી.
અલગ કરતાની સાથે તમારી પાસે જવાબ રેડી થઈ ગયો. અહીંયા બોલો, અહીંયા શું કહી શકો? તો કેટલા લોકોને ખબર છે કે x + x⁸ નું વિકલન શું થશે? યા તો તમે શું કરો, અહીંયા 1 + x⁸ બનાવી શકો કે નહીં? અગર હું 1 + x⁸ બનાવું તો મારી પાસે માઈનસમાં શું આવશે? 2x⁷ ડિવાઇડ બાય x 1 + x⁷ dx. ચલો જલ્દી બોલો, જવાબ બોલો. તો અહીંયા આવશે 1 + x એટલે 1/x માઈનસ શું આવશે? જલ્દી બોલો, જલ્દી બોલો. આનો જવાબ શું આવશે? આ તો થઈ ગયો. હવે જવાબ શું આવશે? x એકવાર કેન્સલ થશે એટલે 2x⁶ ડિવાઇડ બાય 1 + x⁷ dx. આનો જવાબ બોલ દો ln x. આનો તો ln x થઈ ગયો. આનો જવાબ બોલો, શું એઝ્યુમ કરવું પડશે? 1 + x⁷ t લેવું પડશે. આનું વિકલન લેશો તો શું આવશે? 7x⁶ dx બરાબર છે શું આવશે? dt. તો x⁶ dx બરાબર તમને શું મળી ગયું? dt/7. શું મળી ગયું? dt/7. તો x⁶ dx ની જગ્યાએ તમે શું લખશો? dt/7. તો જવાબ શું મળશે? જલ્દી બોલો. -2/7 dt/t એટલે શું થઈ જશે? ln t ને t શું છે? 1 + x⁷ ને આગળ શું આવશે? -2/7. અહીંયા શું છે? ln x. તો ln x -2/7 ln 1 + x⁷ + c. ઠીક છે, લખી લો. ચાલો આગળ જઈએ. બહુ સિમ્પલ મેથડ છે, બટ તમને નજરમાં આવી જોઈએ કે આ મેથડ યુઝ કરવાની છે. ચલો અહીંયા જુઓ શું આવશે? 2x + 3 છેદમાં વર્ગમૂળમાં x² + 1. તો આમાં શું કરશો તમે? જો x² નું વિકલન તમને 2x તો દેખાય છે, +3 કઈ મતલબ નથી કરતું. તો તમે એક કામ કરો, 2x ના છેદમાં શું લઈ લો? વર્ગમૂળમાં x² + 1 dx + 3 ડિવાઇડ બાય વર્ગમૂળમાં x² + 1 dx. તો જલ્દી જવાબ બોલો. આનો જવાબ બોલો, શું આવશે? નહીં ખ્યાલ? 2x ડિવાઇડ બાય વર્ગમૂળમાં 2x² + 1 શું આવશે? તો આનો x² નું વિકલન અહીંયા આપેલું છે. x² નું વિકલન આપેલું હોય તો તમે શું કહી શકો? ડાયરેક્ટ ln વર્ગમૂળમાં x² + 1 બોલી શકું હું આને. બરાબર છે. ચલો આનો જવાબ બોલો. વર્ગમૂળમાં x² + 1 શું આવશે એનું? એના વિશે ચર્ચા આપણે અત્યારે કદાચ કરી નથી ને. 1 ડિવાઇડ બાય વર્ગમૂળમાં x² + a². બાકી છે ને, આને સાઈડ પર રાખો. આનો જ્યારે આપણે વસ્તુ ફોર્મ્યુલા શીખશું ત્યારે આપણે એને સોલ્વ કરીશું. આપણે માઈનસ માટે જોયું છે x² - a², a² - x² અને tan ઇન્વર્સ માં આપણે શું કીધું છે? વર્ગમૂળ વગરનું સ્ટેપ છે. તો અહીંયા શું છે? વર્ગમૂળમાં છે તો એના માટે આપણે અલગથી સાઈડ પર ગણીશું. અત્યારે તમે શું કરી શકો? આટલું રિમેનિંગ રાખી દો અહીંયા જગ્યા, આપણે પછી સોલ્વ કરીશું જ્યારે આપણે સોલ્વ કરી ત્યારે. ચલો અહીંયા આવી જાઓ. sec4x વર્ગમૂળમાં 10x
ચલો કેટલા લોકોને ખબર પડી કે tan x નું વિકલન અહીંયા મળે છે sec વર્ગ x, તો tan x બરાબર t લઈ લો, તો d sec વર્ગ x dx is equal to dt. તો અહીંયા મારી પાસે શું આવી ગયું 1 sec વર્ગ x પછી શું આવી ગયું dx કે dt, કારણ કે 4 હતી ઘાત એમાંથી મેં 2 યુઝ કરી લીધી sec વર્ગ dx અને નીચે શું છે વર્ગમૂળમાં t. કેટલા લોકો sec વર્ગ x ને આવી રીતે જોઈ શકે છે? sec વર્ગ x બરાબર શું થાય 1 tan square x બરાબર શું થાય 1 t square. એનો મતલબ અહીંયા શું થશે 1 t square dt વર્ગમૂળમાં t, 1 divided by વર્ગમૂળમાં t plus t raised to 3/2 do વર્ગમૂળ. જલ્દી બોલો 1 by under root t નું શું હશે 2 વર્ગમૂળમાં t પ્લસ અહીંયા શું હશે t raised to 5/2 divided by 5/2 પ્લસ c અને t શું છે tan x, તો 2 વર્ગમૂળમાં tan x પ્લસ tan x raised to 5/2 divided by 5 2/5 પ્લસ c. તો બહુ સિમ્પલ વસ્તુ છે પણ તમને sec વર્ગ x દેખાવો જરૂરી હતો. સો જો અહીંયાથી sec વર્ગ x માંથી તમે tan સ્ક્વેર પણ બનાવી શકો છો અને sec વર્ગ પણ લઈ શકો છો, એ ખબર હોવી જોઈએ. એટલે મેં શું કર્યું sec વર્ગને tan માં કન્વર્ટ કરી લીધું કારણ કે મેં tan x બરાબર t એઝ્યુમ કર્યું છે. તો મેં sec વર્ગ x ને પણ 1 t સ્ક્વેર લખી દીધું. અહીંયા પણ તમે એ જ વસ્તુ એપ્લાય કરી શકો. જેમ કે કેવી રીતે, તો sin ક્યુબ x છે પણ તમને ખબર છે cos નું જ વિકલન, કોનું વિકલન, cos નું વિકલન આપેલું છે શું છે sin x. cos નું વિકલન sin x કેવું માઈનસ હોય, તો હું હવે cos x બરાબર t એઝ્યુમ કરું તો માઈનસ sin x dx is equal to dt આવશે. એટલે કે sin x dx બરાબર શું થશે માઈનસ dt. એનો મીનિંગ અહીંયા હું શું લખી શકું 1 માઈનસ, હવે મને કહો sin square x is equal to શું થશે 1 minus cos square x is equal to 1 minus t square થાય કે નહીં. અહીં cos x બરાબર મેં t એઝ્યુમ કર્યું છે, તો અહીંયા હું શું લખીશ sin square x into sin x dx અલગથી લખીશ. આને હું શું લખી દઉં sin square x into sin x dx. એનો મતલબ આના બરાબર હું શું લખી શકું માઈનસ dt. અહીંયા શું આવશે 1 minus t square, નીચે શું છે t raised to 2/3 માઈનસ ને આપણે લઈએ તો t square minus 1 એટલે t square divided by t raised to 2/3 minus 1 divided by 2 raised to 3/3 dt. ચાલો આનું સંકલન તો બધા લોકો કરી શકશે. આનું સંકલન કરી દો અને cos x વેલ્યુ પુટ કરી દો. છે સિમ્પલ છે. ચાલો તો અહીંયા બોલો અહીંયા શું થશે sin 2x ની વેલ્યુ શું થાય જલ્દી બોલો. અહીંયા હું અડધે સુધી પહોંચાડો પછી તમે ઈઝીલી કહી દેશો. જેમ કે આને હું શું લખી શકું sec cube x, અહીંયા હું શું લખી શકું 2 sin x cos x. ઓકે, અગર 2 sin x cos x છે એની જગ્યાએ તમે બીજું એક સૂત્ર પણ લખી શકો. લાવો બતાવો. sin 2x નું કોઈ સૂત્ર લાગી પડશે તો ઉપરથી લખી દઈએ. sin 2x નું સૂત્ર છે યાદ હોય તો 2 tan x divided by 1 plus tan square x. 2 tan x divided by 1 plus tan square x. તો 1 plus tan square x શું થાય sec square x. 1 plus tan square x શું થાય sec square x અને વર્ગમૂળમાં છે એટલે શું થશે sec x બહાર નીકળશે અને ઉપર જશે અહીંયા ક્યુબ છે એટલે s આવી જશે sec cube x into sec x divided by વર્ગમૂળમાં 2 tan x. તો મને કહો આને આ સવાલમાં કેટલો ફરક છે? સેમ છે, ફક્ત અંદર વર્ગમૂળમાં 2 આપેલું છે બસ. ઓકે, તો સેમ સવાલ છે, તમે સોલ્વ કરી શકશો. sec ની 4 ઘાત x dx ડિવાઇડ માં શું છે અંદર 2 tan x. સમજવામાં આવે છે કે કેના કરવાનું છે? ચાલ જલ્દી લખી લો. બહુ જ અગત્યના મુદ્દાઓ છે આ બધા. આગળ જઈએ.
હવે શું છે મારી પાસે ચાલો બંને ક્વેશ્ચન જોઈ લઈએ ત્યાંથી અહીંયા જુઓ શું છે e⁻ln હોય તમને ખબર છે આનો આધાર અને આનો આધાર સરખો થઈ જાય કોનો આધાર અહીંયા આ બંનેનો લોગેરિધમમાં આ સૂત્ર તમે બધા વ્યક્તિને ખબર હશે ના ખ્યાલ હોય લખી લો જલ્દીથી બધાને ખબર છે એટલે આનો મતલબ શું થશે કે હું શું લખી શકું આ જ સમીકરણને શું લખી શકું 1 / 1 + x² / x + x² + 1 / x². ચેક કરો આવું લખી શકું કે ના લખી શકું ઓકે આ રીતે લખી શકાય તો હવે સપોઝ કરો શું કહી શકાય આ કેસમાં શું કહી શકો તમે વિચારો તો તમારી પાસે અહીંયા 1 + x² છે એટલે આનું વિકલન કરશો તો શું મળશે -1/x³ મળશે આનું વિકલન કરશો તો x મળશે જે આપણે અહીં આપેલું નથી તો તમે એક વસ્તુ સિમ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એવું સમજી લેજો કારણ કે અહીંયા જે હિન્ટ મળવાની છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે જેમ કે હું અહીંયા શું લખી શકું x² + 1/x² - 2 + 2 કેમ આવું લખીશ કારણ કે મને ખબર છે કે આ કોઈનો વર્ગ થાય છે કોનો વર્ગ થશે જલ્દીથી બોલો કોનો વર્ગ થશે નીચે આ જે લખ્યું છે કોનો વર્ગ થશે x - 1/x નો વર્ગ થશે પ્લસ વર્ગમૂળમાં 2 નો વર્ગ પણ લખી શકો નો ઇશ્યુ ને dx ચલો હવે બોલો x - 1/x નું વર્ગ એનો વિકલન અહીંયા આપેલું છે યસ અગર તમે શું લઈ લેશો x - 1/x = t લઈ લેશો તો આ શું આવશે 1 આ શું આવશે 1 - 1/x² પર ક્યાં થઈ જશે માઈનસ અને પ્લસ = dt dx = dt તેનો મીનિંગ આના બરાબર હું શું લખી શકું dt લખી શકું હવે અને નીચે આના બરાબર શું લખી શકું t તો અહીંયા શું આવશે 1/t² પ્લસ વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર આને શું લખાશે 1/√2 પ્લસ tan inverse t /√2 plus c તો આનો આન્સર થઈ ગયો 1/√2 tan inverse 1 - 1/x /√2 plus c x /1/x x - 1/x તો જે હતું અહીંયા લોજિક હતું તમારું ક્યાં ગયું લોજિક આ વાળું છે જોઈ લો ચલો અહીંયા આવી જાઓ મેં તમને કીધું હતું કે ln વાળું આવે તો ટ્રાય કરો કે ln વાળાને તમે t જાળી દો તો અહીંયા હું શું કહીશ ln f of x minus ln g of x is equal to t લઈ લઈશ ln f of x minus ln g of x ને t લઈ લઈશ તો જરૂર વિકલન કરશો એટલે શું લખાશે f of x f dash x 1 by f of x f dash x બરાબર છે ને વિકલન તો 1 by g of x g dash x is equal to dx is equal to dt ચલોનો સાદું રૂપ આપો તો શું થશે gx અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે gx into f dash x minus f of x into g dash x ડિવાઇડ માં શું આવશે f of x into g of x dx is equal to dt શું અહીંયા લખેલું છે એ જ વસ્તુ અહીંયા આવી ગઈ હા પણ થોડું શું છે ઉલટું છે તમે માઈનસ કોમન લઈ શકો તમે તો શું લખાશે પહેલા f of x g dash x minus f dash x g of x dx is equal to minus dt હવે નીચે શું આવશે f of x gx તો આવશે જ
તો જવાબ શું થઈ ગયો? એક તો dt આવી ગયું, એ પણ કેવું માઈનસ આવી ગયું, 12 માઈનસ લઈ લીધું. ઓકે, આના બરાબર શું એઝ્યુમ કરેલું? t. તો it's a t dt એટલે કે t સ્ક્વેર બાય 2 કેવા માઈનસ પ્લસ 3. t બરાબર તમે કિંમત શું મૂકવાની છે? ln f of x પ્લસ ln g of x. સમજમાં આવે છે? સિમ્પલ છે. તો દાખલો દેખી તો બહુ લાંબો છે, પણ તમે મેં કીધું રીતે ln ને લઈને ટ્રાય કરી જુઓ તો મેક્સિમમ કેસમાં તમારો આ રીતના આન્સર આવી જશે. ઓકે, ચાલો લખી લો. ચલો અહીંયા જોઈ લઈએ શું થશે. તો જ્યારે પણ તમને છેદમાં બહુ મોટી મોટી ઘાતો આપેલી હોય, શું આપેલી હોય? છેદમાં મોટી મોટી ઘાતો આપેલી હોય. અહીંયા કેટલી ઘાત છે? છેદમાં આગળ આને એક્સપાન્ડ કરીએ તો શું થાય? x⁸8 મળશે પહેલી ઘાત. અહીંયા કઈ ઘાત મળશે? 10, x ની 10 ઘાત. અહીંયા પાછી x ની 8 ઘાત. તો આવા કેસમાં તમારે શું કરવાનું છે? જે મોટા મોટી ઘાત છે એને કોમન લઈ લેવાનું છે. મોટામાં મોટી ઘાતને સામાન્ય લો. તો તમે અહીંયા શું લખશો? 3x⁴ પ્લસ 4x³ ડિવાઇડમાં શું લખશો? x⁸8. શું કોમન લીધું તમે આમાંથી? x⁸8 કોમન લીધું. તો અહીંયા શું વધશે? 1 પ્લસ કેટલી કોમન લેવાની છે અહીંયાથી? કારણ કે 12 સ્ક્વેર છે એટલે અહીંયાથી આપણે x⁴ કોમન લેશું. કેટલા કોમન લેશું? આની અંદર તો x⁴ જ કોમન નીકળશે, પણ બહાર નીકળતી વખતે x⁸8 થઈ જશે. એટલે x/x/4 તો શું લખાશે? x⁻³ અને x⁻⁴. જોઈ લો બરાબર લખ્યું છે કે નહીં? બરાબર છે. ચાલો હવે અહીંયા જલ્દી બોલો. x⁸8 વડે ડિવાઇડ કરશું તો શું મળશે? 3x⁻⁴ પ્લસ 4x⁻⁵ dx ડિવાઇડમાં શું આવશે? 1 પ્લસ x⁻³ પ્લસ x⁻⁴ નો સ્ક્વેર. આના બરાબર t એઝ્યુમ કરી લો. અગર આના બરાબર હું t એઝ્યુમ કરીશ તો મને શું મળશે? એ જલ્દી બોલો. 1 નું વિકલન 0, x⁻³ નું વિકલન -3x⁻⁴ -4 નું એટલે -4x⁻⁵ dx dt. શું આ વસ્તુ ઉપર આપેલી છે? યસ, સેમ ટુ સેમ વસ્તુ આપેલી છે, પણ કેવી છે? પ્લસ છે તો આપણે માઈનસ કોમન લઈ લઈએ. 3x⁻⁴ 4x⁻⁵ dx dt. તો કહેવાનો મતલબ નીચે શું થઈ ગયું? t લઈ લીધું એટલે t સ્ક્વેર. તો આનો આન્સર આવશે 1/t² dt. 1/t² નો આન્સર શું થાય? 1/t માઈનસ માઈનસ પ્લસ c. આનો આન્સર આવશે 1/1 પ્લસ x⁻³ પ્લસ x⁻⁴ પ્લસ c. ચલો કેટલા લોકો આ વસ્તુને સમજ્યા પછી આ દાખલો જાતે ગણી શકશે? સિમ્પલ કઈ નથી કરવાનું. x⁵ કોમન લેશું તો શું આવશે? બહાર કોમન નીકળતી વખતે શું થઈ જશે? એ બોલો જલ્દીથી. જેવું બાર કોમન લેશો એટલે શું થશે? x⁻10 થઈ જશે. અંદર શું વધશે? 1 પ્લસ x⁻⁴ પ્લસ x⁻⁵ dx. એઝ્યુમ શું કરશું? આને એઝ્યુમ કરશું તો 1 પ્લસ x⁻⁴ પ્લસ x⁻⁵ t લેશું તો જવાબ આવશે -4 x⁻⁵ -5 x⁻⁶ dt. આની અંદર ગુણાકારમાં શું આવશે? dx આવશે. માઈનસ કોમન લઈ લો. ચાલો ઓકે, નો પ્રોબ્લેમ. 4x⁻⁵ -5x⁻⁶ પ્લસ પ્લસ લેશું. કેમ? બંનેમાંથી માઈનસ કોમન લઈએ છીએ dt. તો તમારી પાસે એક વસ્તુ મળી જશે. આ વસ્તુ અહીંયા દેખાય છે, જોઈ લો, ચેક કરો. કઈ ભૂલ છે? 2 મિનિટ ઉભા રહો.
રકમ એકવાર ચેક કરી લો. યસ, અહીંયા 5 છે. ઓકે, હવે x⁴ છે તેને શું લખાશે? x⁻6 છે એટલે આવી શું આવશે? 5 આવશે. અહીંયા 5 છે તો 5x શું આવી જશે? -6 ને અહીંયા શું આવી જશે? 4x⁻5 આવી જશે. તો 4x⁻5 છે. યસ, 5x⁻6 છે. અધરવાઇઝ અહીંયા લખી લો તોય ચાલશે. 5x⁻6 + 4x⁻5 dx છેદમાં શું આવશે? 1 + x⁻4 + x⁻5 નો સ્ક્વેર. ઓકે, એ સ્ક્વેર લખો લઈ ગયું. હવે આન્સર બોલો જલ્દીથી. 1/t² dt એટલે 1/t એવી કેવું -dt એટલે 1/t + c થઈ જશે. 1 / 1 + x⁻4 + x⁻5 + c. ચલો અહીંયા બોલો શું આવશે? 3x⁴ - 1 / x⁴ + x + 1. તો આમાંથી કોમન શું આવશે? જલ્દી બોલો, જલ્દી બોલો. કોમન x⁸ અંદર શું વધશે? 1 + x⁻3 + x⁻4. એક રકમ ફરીથી ચેક કરી લો કે મિસ્ટેક હોય તો ખબર પડી જશે. 3x⁴ - 1. ઓકે, મિસ્ટેક લાગે છે છતાં તમે ચેક કરી જો શું થાય છે તો ચેક કરી. તો અહીંયા હું રકમ એકવાર ચેક કરી લઈશ. આ રકમમાં કંઈક મિસ્ટેક લાગે છે. બાકી આ દાખલો તમે આરામથી ગણી શકો છો. તો આવી રીતે દાખલા પૂછાશે તો તમે સોલ્વ કરી શકશો. ચાલો જલ્દીથી લખી લો. ચાલો ચલો કેવી રીતે સોલ્વ કરીશું આ બંને દાખલાઓ? sin³ dx sin⁵x dx. તો જો અહીંયા sin⁵x તમે અલગ કરી લો sin⁵x dx અલગ લઈ લો. જેનાથી શું થશે? sin²x ને તમે શું લખી શકો? 1 - cos²x અને અહીંયા શું આવી જશે? sin⁵x. હવે તમને ખબર છે cos⁵ નું વિકલન sin⁵ dx થશે એટલે cos⁵ બરાબર તમે t લઈ લીધું એટલે અહીંયા શું આવી ગયું? sin⁵ dx એ પણ કેવા માઈનસ = dt. તો sin⁵ dx બરાબર શું થઈ ગયું? -dt. એટલે -dt માં ના લખો તો આને હવે ચેન્જ કરવું પડશે એટલે આનો શું લખાશે? t² - 1 dt. t² - 1 નું ફોર્મ્યુલા બોલો જલ્દીથી. t² - 1 નું ફોર્મ્યુલા શું થશે? તો કે t³ - t + c. t બરાબર શું કોણ છે? cos⁵ એટલે cos³ x / 3 - cos⁵ + 1.
સમજ આવી ગયો? પછી 1 રેસ ટુ માઈનસ અહીંયા શું આવશે? sin રેસ ટુ 4 લઈને sin x dx લખી દો. પાછું એ જ વસ્તુ એપ્લાય કરવાની છે. બટ આનો જવાબ હું તમને ડાયરેક્ટ પણ લખી શકું જો કે રીતે. ચલો આ જવાબ આવે છે કે ચેક કરી લેજો. ડાયરેક્ટ જવાબ લખી શકો તમે. કેવી રીતે હું તમને પછી શીખવાડું છું. પહેલા તમે આનો જવાબ શોધો. શું આવશે? 1 માઈનસ cos સ્ક્વેર x નો સ્ક્વેર sin x dx. 1 માઈનસ cos સ્ક્વેર x નો સ્ક્વેર માઈનસ dx. તેને શું લખી દઉં? 1 માઈનસ t સ્ક્વેર નો સ્ક્વેર. t સ્ક્વેર નો સ્ક્વેર? યસ, t સ્ક્વેર નો સ્ક્વેર dt. લખી શકું કે નહીં? ઓકે, અગર આ લખી શકું તો આગળ માઈનસ આવશે, યાદ રાખજો. તો હવે શું લખાશે? 1 માઈનસ 2t સ્ક્વેર પ્લસ t રેઝ ટુ 4 dt. બરાબર. ચલો આનું સંકલન કરી દો તો 1 નું શું આવશે? માઈનસ t પ્લસ 2t ક્યુબ બાય 3 પ્લસ કે માઈનસ માઈનસ t રેઝ ટુ 5 બાય 5 પ્લસ c. ઓકે, t રેઝ ટુ 5 બાય 5 છે તો આન્સર બોલો જલ્દી. t રેઝ ટુ 5 બાય 5 નો આન્સર બોલો. t રેઝ ટુ 5 બાય 5 નો લખશો તો શું લખાશે? માઈનસ cos રેઝ ટુ 5x ડિવાઇડ બાય 5 પ્લસ 2 cos ક્યુબ x ડિવાઇડ બાય 3 માઈનસ cos x. શું બોલો? પેલામાં જે જવાબ લખ્યો છે એ જવાબ અહીંયા આવ્યો કે નહીં? કરી દો ચેક. તો તમે ડાયરેક્ટ પણ જવાબ લાવી શકો છો. કેવી રીતે? કેવી રીતે લાવશો? તો ચાલો મને કહી દો આ કઈ ઘાત છે? અયુગ્મ ઘાત. કઈ ઘાત છે? અયુગ્મ ઘાત. અયુગ્મ ઘાતને કેવી રીતે લખી શકાય? 2n + 1 લખી શકાય. 2n + 1 લખી શકાય ને અયુગ્મ ઘાતને. 2n + 1 દર્શાવશો. ચલો બતાવું છું, યાદ રાખવાની જરૂર નથી. બાકી આ મેથડ બેસ્ટ મેથડ છે યાદ રાખવાની. પણ અગર સપોઝ તમે ડાયરેક્ટ લખવા માંગો છો તેના માટે કહું છું તો 2n + 1 = 5 લખશો તો n બરાબર શું આવશે? જલ્દી બોલો, n બરાબર શું આવશે? 2n + 1 = 5 લખશો તો n બરાબર શું આવશે? તમારું 2 આવશે. તો જે n ની કિંમત આવશે 2, તો તમારે અહીંયા શું લખવાનું છે? એક તો 2c0 - 2c1 + 2c2. અગર તમે જોયું તો પહેલા મેં શું લખ્યું હતું? 1 - 2 + 1 લખ્યું હતું. તો આ 2c0 - 2c1 + 2c2. બીજું કોનું શોધવાનું છે? sin x નું શોધવાનું છે. sin x નું સંકલન શું થશે? sin x નું સંકલન શું થશે? વિકલન નહીં, સંકલન શું થશે? -cos x. તો અહીંયા શું લખવાનું છે? -cos x. પછી અહીંયા શું લખવાનું છે? -cos x, પણ એનો શું છે? 3 ઘાત છેદમાં 3. પછી અહીંયા શું હશે? -cos x ની કેટલી ઘાત? 5 ઘાત છેદમાં 5. ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી આ ઘાત મેચ ના થઈ જાય ત્યાં સુધી. ક્યાં સુધી જવાનું? ઘાત મેચ ના થઈ જાય ત્યાં સુધી. એટલે તમારો આન્સર શું છે? રેડી છે. જોઈ લો એકવાર. જુઓ, કારણ કે -cos x છે, 12 માઈનસ કાઢશે એટલે -cos x આવી ગયું. અહીંયા -12 આવશે એટલે પ્લસ થઈ જશે 2/3 cos ક્યુબ x -cos 5x / 5. તો આવી રીતે તમે ડાયરેક્ટ આન્સર પણ લખી શકો. ચલો લખી લો. વિડિયો પોઝ કરીને લખી લો. ચાલો આગળ જઈએ. શોર્ટકટ મેથડ યાદ રાખવી જરૂરી નથી. યાદ રહી જાય તો બેસ્ટ છે. બાકી આટલું બધું યાદ રાખવાનું છે તેમાં નહીં યાદ કરો તો ચાલશે. અને મેથડ યાદ રાખવી જરૂરી છે. ચલો એક રિડક્શન ફોર્મ્યુલા છે, આ પણ તમે યાદ રાખો તો બેસ્ટ, ના યાદ રાખો તો પણ ચાલશે. ઓકે, યાદ રાખો તો બેસ્ટ, ના યાદ રાખો તો પણ ચાલી જશે એકવાર. sin square x
હવે જુઓ અહીંયા શું છે ફોર્મ્યુલા આપણી પાસે, અગર sin રેસ ટુ nx આપણને આપ્યું છે પછી એમાં n ઓડ હોય ઇવન હોય એનાથી ફરક નથી પડતો, એકી સંખ્યા યુગ્મ સંખ્યા કંઈ પણ હોઈ શકે. cos રેસ ટુ nx tan રેસ ટુ nx આપ્યું છે તો એનું શું લખવાનું છે, અહીંયા વિકલન લખી દો. sin x નું સંકલન, સોરી શું લખો, સંકલન. sin x નું સંકલન શું થશે, -cos x. અહીંયા સંકલન આવશે, અહીંયા પણ સંકલન આવી ગયું. ઓકે, ધેન એની એક પાવર ઓછી કરી નાખો, sin રેસ ટુ n - 1x ડિવાઇડ બાય n, તો કમ્પલસરી આ જ આવશે, પ્લસ n - 1 ડિવાઇડ બાય n I રેસ ટુ n - 2. n - 2 એટલે શું, અગર ત્યાં 3 ઘાત છે તો અહીંયા શું થશે 1, ત્યાં 2 ઘાત છે તો અહીંયા શું ઘાત થશે 0. સમજાય છે? તો જેટલી બી ઘાત હોય એનું 2 ઓછું કરીને તમારે આની અંદર લખી દેવું છે. આનો મતલબ શું થશે, sin રેસ ટુ n - 2 dx. તો આપણે શું કર્યું, n ઘાતમાંથી આપણે એને શેમાં કન્વર્ટ કરી નાખ્યું, 2 ની ઘાતમાં કન્વર્ટ કરી નાખ્યું, એટલે કે 2 ઓછી ઘાત કરી નાખી. સેમ વસ્તુ cos માટે છે, અહીંયા સંકલન લખો, cos રેસ ટુ n - 1x divided by n plus n - 1 by n I raised to n - 2. તો આ દાખલા આ યાદ રહી જાય તો બેસ્ટ છે, ના યાદ રહે તો પણ ચાલશે, કોઈ ઇશ્યુ નથી, કારણ કે આપણે બંનેની મેથડ જોઈ લીધી છે કે રીતના સોલ્વ કરવાની છે. ઓકે, તો ડાયરેક્ટ યાદ રહે તો બી ઈઝી છે, ના યાદ રહે તો બી વાંધો નથી. તો ફરીથી મળીશું. રોકો તમને હું હોમવર્ક આપી દઉં, બહુ જ અગત્યનો આપણે આ ટોપિક ભણાવ્યો છે. જલ્દીથી એક હોમવર્ક જોઈ લઈએ. સ્વાધ્યાય તમારે કમ્પ્લીટ કરતા હશો તમે, નહીં તો ડાઉટ્સ આવતા નથી મારી પાસે. સંકલનમાં 7.2 કમ્પ્લીટેડ. ઓકે, 7.2 આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો સ્વાધ્યાય 7.2 તમારે કમ્પ્લીટ કરવાનું છે. સ્વાધ્યાય 7.2. ઓકે, સ્વાધ્યાય 7.2 તમારે સબસ્ટિટ્યુશન મેથડ થી કમ્પ્લીટ થશે. તો સ્વાધ્યાય 7.2 તમે કમ્પ્લીટ કરશો. ચાલો જલ્દીથી હોમવર્ક તમારું રેડી કરી દેજો. બહુ બધા દાખલાઓ તમારે ગણવાના આવતા હશે, મને ખબર છે, નો ડાઉટ, પણ એને શાંતિથી સોલ્વ કરવાનું ચાલુ રાખો, કારણ કે બોર્ડમાં પણ પૂછવાનું છે, જેરવડીમાં પૂછવાનું છે, ગુજકેટમાં પણ પૂછવાનું છે. એવરી ટાઈમ તમને આ કામ આવશે. બરાબર છે? ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી વિરામ લઈએ.